તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। ત્યારે દેશ દુનિયાના તમામ ખેડૂત સમાચાર જોવા માટે 4K ગુજરાતી ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ત્યારે ખેડૂત જગતના ચાર મોટા સમાચારની સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો હવે દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે। જી હા મિત્રો, રાજકોટમાં દેશનું પ્રથમ લાયન સફારી પાર્ક બનવા જઈ રહ્યું છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની 33 હેક્ટર જગ્યામાં કુલ 30 કરોડના ખર્ચે સફારી પાર્ક બનાવવામાં આવશે। જી હા મિત્રો, વર્ષ 2026 સુધીમાં જીપમાં બેસીને લોકો સિંહ દર્શન કરી શકશે અને આજી ડેમ અને પ્રદર્શન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગ્રુપને સફારી પાર્ક મૂકવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। એટલે કે ગીરના જંગલ જેવી આબોહવાને અનુરૂપ અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટને પાર પાડવામાં આવશે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરીએ તો હવે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ પર ખેડૂતોના ખાતામાં આવશે 2 લાખ રૂપિયા। જી હા મિત્રો, છત્તીસગઢના સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની મંજૂરી આપી છે અને ખેડૂતો પાસેથી પ્રતિ એકર 21 ક્વિન્ટલ ડાંગર 3100 રૂપિયાના ભાવે ખરીદવામાં આવશે। એટલે કે વચનને ઝડપથી અમલમાં મૂક્યું છે અને પછી હવે રાજ્યના 18 લાખથી વધુ પરિવારો આ યોજનાનો લાભ મળશે। ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈએ જણાવ્યું છે કે હવે 25 ડિસેમ્બર પૂર્વે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીથી જન્મ જયંતિના અવસરે તમને વર્ષ 2014-15 અને વર્ષ 2016 માટે 316 કરોડ 38,96,000 રૂપિયાની બાકી ડાંગર બોનસની રકમ આપવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પીએમ કિસાન યોજનામાં થશે મોટો ફેરફાર અને શું મોટો ફેરફાર થશે તેમની આપણે કહી દઈએ તમને વાત। જી હા મિત્રો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, 15મા હપ્તા પછી 16મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। એટલે કે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની હપ્તો વધારવા પર વિચારણા કરી રહી છે। આ સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે અને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે તમારે પણ જનધન ખાતું છે તો તેના પર આ લાભ ઉપલબ્ધ થશે। જી હા મિત્રો, પ્રધાનમંત્રી જનધન યોજના મોદી સરકારે 2014માં શરૂ કરી હતી અને હાલમાં આ ખાતાની સંખ્યામાં 50 કરોડથી પણ વધુ ગઈ છે। ત્યારે સૌથી મોટી વાત એ છે કે આમાંથી 56% ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે અને જનધન ખાતું બેંકો દ્વારા 0 બેલેન્સ પર ખોલવામાં આવ્યું છે। ત્યારે મિત્રો ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ મળે છે અને આ ડેબિટ કાર્ડ પર 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ છે। એટલે કે મિત્રો આ સિવાય ₹10,000ની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ ઉપલબ્ધ છે, એટલે તમે પણ તેનો લાભ લઈ શકો છો। તો મિત્રો આ હતા 4K ગુજરાતી ચેનલના 4 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।